व्योमवद्व्याप्तदेहाय 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 भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तोने अधिक मास कथा श्रवणना जय स्वामी नारायण। छेल्ला 4 દિવસથી अलग अलग विषय ઉપર આપણે પ્રવચનનો લાભ માણી રહ્યા છીએ અને એક આધ્યાત્મિક માર્ગની અંદર કઈ રીતે આપણે આગળ વધી શકીએ। લૌકિક માર્ગે પણ એ શાંતિ માટેના ઉપાયોની વાતો કરી અને સાથે સાથે પરલૌકિક પણ આપણને અક્ષરધામ મળે એના માટે પણ આપણે કથા શ્રવણ કર્યું। હવે આજે આપણે ભગવાન અને સંતનો જો આ મહાત્મ્ય જ્ઞાન યુક્ત નિશ્ચય થઈ જાય તો એ નિશ્ચયવાળા ભક્તના લક્ષણો કયા। આમ તો આજનું પ્રવચન પણ એટલું જ અગત્યનું છે। શા માટે? કારણ કે આપણે મહાત્મ્ય જ્ઞાન યુક્ત નિશ્ચય છે કે નથી તો એ તપાસવા માટે એ ભક્તના લક્ષણો એ આપણે જાણવા જરૂરી છે। આમ તો શ્રીજી મહારાજ લોયાના 3જા વચનામૃતની અંદર જ તે આ મહાત્મ્ય જ્ઞાનને સહિત નિશ્ચયવાળાના એ લક્ષણોની વાત કરતા કહે છે। પરંતુ ખરેખર લોયાના 3જા વચનામૃતની અંદર આપણા વતી એ ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી આ શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે આ ભગવાન અને સંત એનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એના લક્ષણ કયા કયા છે। તો એ જવાબની અંદર શ્રીજી મહારાજે જવાબ આપેલો કે જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય ને તો એટલે ભગવાન અને સંતને અર્થે શું ન થાય। અરે એને અર્થે તો ધનનો ત્યાગ થાય, સ્ત્રીનો ત્યાગ થાય, લાજનો ત્યાગ થાય, રાજ્યનો ત્યાગ થાય, સુખનો ત્યાગ થાય। ધનનો ત્યાગ કરે, સ્ત્રી હોય એ પુરુષનો ત્યાગ કરે તો પાછી પુરુષ હોય એ સ્ત્રીનો પણ ત્યાગ કરે। અને આવી રીતે શ્રીજી મહારાજે એ પ્રશ્નનો જવાબ આપેલો અને જવાબની સાથે સાથે શ્રીજી મહારાજની એક રસાળ શૈલીની અંદર શ્રીજી મહારાજ જો ઉપદેશ તો આપતા હતા પણ ઉપદેશની સાથે સાથે સરળતાથી ભણેલા હોય કે અભણ હોય, બુદ્ધિશાળી હોય કે ભલે થોડીક બુદ્ધિ ઓછી હોય પણ એ પણ સરળતાથી સમજી શકે। એ ધનવાન કે અમીર કે કોઈ પણ ગરીબ હોય ને બધાય વર્ગના બધાય વ્યક્તિઓ શ્રીજી મહારાજની એ શૈલી એ ઉપદેશો પોતે પચાવી શકતા। શા માટે? કારણ કે શ્રીજી મહારાજ દ્રષ્ટાંતો સાથે વાત કરતા। તો હવે આ પ્રશ્નનો જવાબ તો આપી દીધો કે મહાત્મ્ય જ્ઞાન યુક્ત જો નિશ્ચય હોય તો એ ભગવાન અને સંતને અર્થે શું ન થાય અને લક્ષણોની પણ વાત કરી। પરંતુ સાથે સાથે શ્રીજી મહારાજે એ દંડુસર વાળા રજપૂત ગલુજી હોય કે ધરમપુર વાળા કુશર કુંવરબા હોય, પર્વતભાઈ હોય કે રાજભાઈ હોય કે જીવુબા હોય કે લાડુબા હોય કે મૂળજી બ્રહ્મચારી હોય કે ભુજ વાળા લાધીબાઈ હોય, આ બધાયના એ દ્રષ્ટાંતોની વાતો એમણે બધાય સંતો અને ભક્તોને કરેલી છે। તો આજે પણ આપણે આ અધિક માસ કથા શ્રવણની અંદર એ બધાય તે ભક્તોની વાતો સાંભળવાના છીએ અને એમના પ્રસંગો સાંભળીને આપણે પણ ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત કરવાના છીએ। આમ તો ખરેખર મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય એટલે શું? તો જો આપણને આવકનો એક વખત નિશ્ચય થઈ જાય ને કે હું આટલી મહેનત કરું અને મને આટલા રૂપિયા મળે, હું આટલો સમય આમાં આપું એટલે એની સામે મને આટલું મળે, તો એક વખત જો નિશ્ચય થઈ જાય ને પાકું થઈ જાય ને અને એમાંય બોસે કીધું હોય કે જો ઓવર ટાઈમ તમે ભરશો તો તમને એક્સ્ટ્રા 20% પૈસા આપવામાં આવશે, તો એવો નિશ્ચય પાકો થઈ જાય તો આપણે એક્સ્ટ્રા એ ઓવર ટાઈમ પણ ભરીએ અને એ પૈસા આપણે પ્રાપ્ત પણ કરીએ છીએ।
તો જો લૌકિક રીતે તો આપણે ઘણી બધી વખત વ્યવહારની અંદર, ધન સંપત્તિની અંદર, આવકની અંદર આપણે મહાત્મા જ્ઞાનયુક્ત નિશ્ચય તો ઓટોમેટિક થઈ જાય છે. પણ જ્યારે ભગવાનના માર્ગે જ્યારે મહાત્મા જ્ઞાનયુક્ત નિશ્ચયની વાત આવે ને, ત્યારે આપણે એટલો બધો નિશ્ચય આપણો પાકો હોતો નથી. જો એક વાત આપણા જીવનની અંદર યાદ રાખવી કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શક્યો છે ને, તો એના મૂળની અંદર એને નક્કી કરેલો એ નિશ્ચય જ છે. અને નિશ્ચયથી જ એને પ્રાપ્ત પણ કરી શક્યા છે. તમે જો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બાળપણથી પાક્કો નિશ્ચય હતો કે મારે કંઈક તો મહાન કાર્યો કરવા જ છે. અને જો આખા સમાજને શું, આખા વિશ્વને પોતે ભેટ આપી શક્યા. આપણે જે પ્રકાશની નીચે રહીએ છીએ, તો એ એડિસનને પણ વિચાર હતો કે મારે એ પ્રકાશ દુનિયાને આપવો છે, તો જો આપી શક્યા. હવે આપણે તે ઘણી વખત આંબો હોય તો નીચે બેઠા જ હોઈએ છીએ, સફરજન હોય તો ત્યાં આપણે ખાતા તો હોય, પણ ક્યારેય ત્યાં આપણે એવા વિચાર કર્યા કે આ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન રહ્યું? પણ જો ન્યૂટને વિચાર કર્યો, કારણ કે નિશ્ચય પાકો હતો. તો એમ નિશ્ચય જેને જેને પણ પાકો થઈ ગયો છે ને, તો એ પોતે કંઈક પ્રાપ્ત કરી શક્યા છે અને એ દુનિયાને કંઈક આપી શક્યા છે. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કે જેમની જીવન ભાવના હતી, એ ખાલી બોલ્યા નથી, એમના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. અને કોઈ પણ ભક્તને પૂછો, બાળકને પૂછો કે શિશુને પૂછો, યુવકને પૂછો કે કોઈ ગૃહસ્થ હરિભક્તને પૂછો કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે કોણ, તો તરત એમની પાસે સકારાત્મક એ દ્રષ્ટિથી પોતે સારું બોલે બોલે ને બોલે જ તે. તો જો એવું જીવન જીવીને પ્રમુખ સ્વામી મહારાજ ગયા હતા. અને અત્યારે વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણે સદગુણોના એક સાગર એક વહેવાય છે. તો ખરેખર તો આપણા જીવનની અંદર એ જો પાકો નિશ્ચય હોય ને, તો આપણે પણ એવા મુકામ સુધી પહોંચી શકીએ છીએ. પણ હવે આપણે થોડોક સામાન્ય અર્થ સમજીએ. તો આમ તો બે પ્રકારના નિશ્ચય હોય, એક સામાન્ય નિશ્ચય હોય અને એક મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય. પણ જો બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. જેમ પિત્તળ અને સોનું, તફાવત કેટલો લાગે સમાન એનો કલર, પણ કેટલો એમાં ફેર હોય. ગવર્નર હોય ને રાષ્ટ્રપતિ હોય, તો સ્વાભાવિક રીતે ગવર્નર કે રાષ્ટ્રપતિ નામ સહિત છે ને બધા ઓળખે તે, પણ એમનું સામર્થ્ય, સત્તા અને એનું બધું જ્ઞાન હોય, તો એ આઈએએસ ઓફિસરને જેટલું ખબર હોય ને એટલું બીજા વ્યક્તિને ન ખબર હોય. આપણને પૂરું નામ તે આઈએએસ નું ખબર ન હોય. તો એમ ભગવાનનો અને સંતનો એ મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય એટલે શું? એમની યથાર્થ ઓળખાણ. એટલે કે એમના કલ્યાણકારી ગુણો, એ અપરિમિત ઐશ્વર્ય અને સામર્થ્ય, સુખ અને વૈભવનું એક જ્ઞાન હોવું ને, અને એવો જેને મહિમા સમજ્યા હોય, તો એને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય એ કહેવાય. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ભગવાન સ્વામિનારાયણના 5 પ્રસંગોની વાતો કરો, તો પ્રથમ તો આપણે સ્તબ્ધ થઈ જઈએ અને પછી 2 મિનિટ બોલીએ ખરી, પણ આડોઅવળું. હું તમને બીજો પ્રશ્ન પૂછું કે એમના જીવનની અંદર કેવા ગુણો હતા. અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવન પ્રસંગો તમે કોઈ પણ એક જણાવો કે નિસ્વાદી વર્તમાનનો, તો જો આપણને એટલું બધું ખબર હોતું નથી. હવે ઐશ્વર્ય સામર્થ્ય જ આપણને ખબર નથી, તો પછી એનો મહિમા જ તે નથી જાણ્યા, અને મહિમા ન જાણ્યો હોય તો એનાથી યથાર્થ લાભ પણ આપણને પ્રાપ્ત થતો નથી. તો જો મહાત્મા વગરના નિશ્ચયથી એ પ્રાપ્તિ હોવા છતાંય તે સુખ કે પછી કેફ કે આનંદ કે આમ છે ને અંદરથી ઓહોપણું આવતું જ નથી, અને ખરેખર પ્રાપ્તિનો આપણે યથાર્થ લાભ લઈ પણ નથી શકતા. એટલે જ આપણને મહંત સ્વામી મહારાજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો અને એ પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરો. પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ હવે પ્રતીતિમાં જ પરિવર્તિત ન કરી શક્યા, તો પછી અક્ષરધામ જેવું સુખ પણ આપણને પ્રાપ્ત થતું નથી. તમારી પાસે પારસમણી હોય, પણ પારસમણી ખબર જ ન હોય કે આ પારસમણી છે, અને તમે એને હોય પણ એનો ઉપયોગ જ કરો નહીં, તો તેલ પડીને ધંધા ઘોડે વેપારી ઘોડે એમનામ વરસ એમનામ ગોખલામ રહેવા દો,
તો પછી એ તમે કોઈ પણ એ લોઢાનું તમે કંચન કે સોનું કરી શકો નહીં. એમ આપણને હવે પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ હવે એનો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય જ નથી કર્યો તો આપણને કંઈ થાય નહીં. એટલે જો શ્રીજી મહારાજે ને આ પ્રશ્ન પૂછે છે. અને ખરેખર પરમહંસો છે ને સતત અંતરદ્રષ્ટિ વાળા હતા. આપણા જીવનની અંદર ઘણી બધી વખત આધ્યાત્મિક માર્ગની અંદર પણ આગળ નથી વધી શક્યા ને, તો એના મૂળની અંદર શું છે, ઘણી વખત આપણે અંતરદ્રષ્ટિ નથી કરતા. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે છે કે જે પોતાનો અવગુણ નથી જોતો ને એ અતિશય અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, અને બીજાના તે નકરા અવગુણ જોતો હોય તો એ મૂર્ખ જ કહી શકાય. અને જો આપણને વાત પણ સાચી, આપણો અવગુણ આપણે એક પણ વખત કહીએ નહીં, અને સામેવાળા વ્યક્તિના એ આપણે હજારો અવગુણ પોતે કહી દઈએ છીએ. તો જો એના મૂળની અંદર શું છે, આપણે અંતરદ્રષ્ટિ નથી કરતા. અધ્યાત્મ સાધનાની અંદર નિશ્ચયનો ને એકડો છે, અને એકડો હોય ને તો તમે ગમે એટલા સાધનો કરો, તમને એક ચેક આપવામાં આવે ને એમાં 0,0,0,0,0,0 લખ્યા હોય, અને તમે ચેક વટાવા જાવ તમને ₹1 મળે ન મળે, પણ એ બધા જીરા આગળ એક એકડો મૂકી દઉં તો એની કિંમત કેટલી વધી જાય. એમ ભગવાનની નિષ્ઠા છે ને, નિશ્ચય છે ને, એ એકડાના સ્થાને છે. અને એમાં જો કચાશ હશે ને તો અક્ષરધામમાં નહીં જવાય. અને એટલે શ્રીજી મહારાજ ને આ બધા પરમહંસો એવા પ્રશ્નો પૂછતા હતા. અને ઉત્કૃષ્ટ મહિમા પૂર્વક નિશ્ચય જેને હોય તેના લક્ષણ શું હોય ને એ પરમહંસો એ પ્રશ્ન પૂછેલો. હવે જેમ છે ને તાપમાન માપવા માટેનું એક સાધન હોય જેનું નામ છે થર્મોમીટર. એમાં તમે તાપમાન માપી શકો. દૂધમાં ફેટ માપવા હોય ને તો એના માટે લેક્ટોમીટર આવે. અને તમારે ગાડીનું સ્પીડ તમે જે માપો છો તો આગળ એ સાધન કયું છે, સ્પીડોમીટર, કે તમારી એ ગાડી કેટલી કિલોમીટર પ્રતિ અવર્સ ગતિએ ચાલે છે, 20, 30, 40, 50, 60, 70, 80. તો એવી રીતે આ સત્સંગી મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય કેટલો છે તો એ માપવાનું સાધન કયું છે. તો એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે શું ઉત્તર આપ્યો કે ભગવાન ને સંતનો જો મહાત્મા જ્ઞાને યુક્ત નિશ્ચય હોય, નિશ્ચય એકલો ભગવાનનો નથી કરવાનો, પણ સાથે સાથે એના અખંડ ધારક એવા ગુણાતીત સંતનો પણ નિશ્ચય કરવાની વાત આ વચનામૃતની અંદર એ આપણને લોયાનું ત્રીજું જ્યારે આપણે વાંચતા હોય ત્યારે એમાં જોવા મળે છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે એકલા શ્રીજી મહારાજને ઓળખ્યા તેનું એક પગલું અક્ષરધામમાં, પણ સાથે આ સાધુની જેને ઓળખાણ થઈ તેના 2 પગલા અક્ષરધામમાં છે. તો જો અહીંયા બેઠેલા બધાય મુમુક્ષુઓને મનમાં એક જ વિચાર છે કે આપણે સર્વ કોઈને અક્ષરધામમાં જવું છે. આપણે સર્વ કોઈને એકાંતિક ધર્મ એ સિદ્ધ કરવો છે. આપણે સર્વ કોઈને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. આ આપણો મુખ્ય સંકલ્પ છે. અને આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખો. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું. અને આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ નિત્ય. આ અધિક માસ હોય કે અધિક માસ પૂરો થાય પછી તે આપણે કથા વાર્તાનો જે યોગ રાખીએ છીએ, સેવા ભક્તિ કરીએ છીએ, તેની પાછળ શું છુપાયેલું છે કે આ ગુરુ સાચા છે, આ ભગવાન સાચા છે, આ ઉપાસના સાચી છે. એટલે એમને મન કર્મ વચને આપણે જોડાઈને એવી સ્થિતિને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને બધાને અક્ષરધામમાં જવું છે ને એના માટે 2 પાંખો, આજ્ઞા અને ઉપાસના. તો એ પણ આપણે એ બરાબર દ્રઢ રીતે પાલન કરવાનું છે. તમે જો ધનનો, વિદ્યાનો, સત્તાનો મહિમા છે તો એ મેળવવા માટે અને એને લોકો કેટલા બધા પ્રયત્નો કરતા જોવા મળે છે. અરે દેશ વિદેશની અંદર ભમે, દુઃખો ખમે, કષ્ટો વેઠે, તિરસ્કાર સહે, અને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે તો એનો ભોગ વિલાસ હોય કે સુખ સગવડ હોય કે ખાવા પીવાનું હોય. અરે અમુક તો કુટુંબનો પણ ત્યાગ કરે છે. કેમ? મારે પ્રાપ્ત કરવું છે. અરે અમુક તો પ્રાણની પણ આહુતિ આપી દેશ. ઇંગ્લેન્ડના તે એક રાજા હતા, એડવર્ડ 8માં, એક સ્ત્રી માટે ઇંગ્લેન્ડની સત્તા હતી, સુખ હતું, એ બધી પદવીનો ત્યાગ કરી નાખ્યો. વિચાર તો કરો, અડધા વિશ્વની એ સત્તા એમની પાસે હતી, પણ છતાં પણ એક સ્ત્રી માટે એ ત્યાગ કરે છે. તો
તો એવી રીતે ભગવાન અને જો સંતનો આપણે મહિમાએ સહિત નિશ્ચય હોય ને તો એને અર્થે શું ન થાય? તો જે મહારાજે વાત કરીને એની હવે આપણે વાત કરીએ. અને આ એકે એક લક્ષણો રહ્યાની આપણામાં છે કે નથી એની પણ અંતરદ્રષ્ટિ આપણે કરીએ. અને સાથે સાથે અત્યારે હવે જે ભક્તોના જે દ્રષ્ટાંતો આપણે ઉદાહરણો સમજવાના છીએ. આમ તો અંદાજિત એ 25 થી 30 દ્રષ્ટાંતોની આજે આપણે વાત કરવાના છીએ. અને આજે આપણે પ્રસંગો સાથે એ સમજણ પણ કેળવીશું કે ખરેખર જો આવા ભક્તો પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર થઈ ગયા અને અત્યારે વર્તમાનમાં છે ને, એ બધાય ભક્તોની પણ આજે આપણે વાતો કરવી છે. અને એ બધાય ભક્તોના જીવનની અંદર કેવો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હતો. પ્રથમ તો શ્રીજી મહારાજે શું કીધું કે કુટુંબનો ત્યાગ કરે. તો જ્યારે આમ કુટુંબનો શબ્દ આપણે સાંભળીએ ને એટલે ઘડીક તો આપણે સ્થિર થઈ જઈએ. કુટુંબ એટલે કુટુંબ, અને કુટુંબને મૂકીને કોઈ વ્યક્તિ દૂર જવા માંગતો પણ નથી. એટલે ઘણી બધી વખત આપણે પરિવારની અંદર, સંબંધોની અંદર જો આપણે જતું કરતા હોઈએ છીએ. એના મૂળની અંદર શું છે કે આપણે કુટુંબ સાથે સંકળાયેલા છે અને રહેવું જ જોઈએ. કુટુંબ સાથે રહેવું જ જોઈએ, સારો વ્યવહાર જ કરવો જોઈએ અને અમુક જતું કરવું જ પડે. પણ જો મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય તો કુટુંબનો ત્યાગ થાય. નિષ્કાળાનંદ સ્વામીએ આમ ભગવાનને અર્થે છે ને ભક્તોએ કરેલા બધાય આમ ત્યાગનો મહિમા ઘણી વખત એમના કીર્તનો પદોની અંદર લખેલો છે. તમે એક પદની અંદર લખેલું છે કે જુઓ વિભીષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત. તજી વિદુરે કુળની રીતિ, ઋષિ પત્નીએ તજ્યા સંબંધી. ગોપીએ તજ્યો એ પતિનો સંગ, તજ્યો પુત્ર વેન રાજા અંગ. તમે જો કે શ્રીરામનો મહિમા એ વિભીષણને કેટલો બધો હતો. તમારી પાસે 2 કિલો સોનું હોય તો તમે કેટલા ધનવાન કહેવાય, બહુ કહેવાય. અને એમાં અત્યારના સમયની અંદર તો બહુ ધનવાન કહેવાય. કારણ કે અત્યારે સોનાનો ભાવ 1,60,000 બહાર જ છે. એ પાછું 1 કિલોનો નહીં, 10 ગ્રામ સોનાનો ભાવ એટલો છે. તમારી પાસે 2 કિલો હોય તો આમ તમે ધનવાન થઈ જાઓ ને, એ આખી પેઢી સુધી તમે આમ કંઈ કરો જ નહીં, જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી. પણ જો તમે વિભીષણ પાસે સોનાની લંકા, એના ભાઈએ સ્વાભાવિક રીતે બધું સુખ સમૃદ્ધિ બધું આપ્યું હતું, પણ છતાં જો શ્રી રામનો મહિમા હતો એટલે પોતાના ભાઈનો એ રાવણનો ત્યાગ કરે છે, નથી રહેતા. ભરતજી તમે જો કે પોતે રામ ભગવાનનો દ્રોહ કરનારે કૈકેયીનો ત્યાગ કરે છે. હવે પોતાને સત્તા મળવાની છે, પોતે અયોધ્યાના રાજા બનવાના છે, અને એના જ તે માતુશ્રી બધું આયોજન કરી નાખેલું હતું. એ ભલે આપણે પ્રસંગ એની વાત નથી કરતા આજના દિવસે, એ મંથરાએ જે કીધું હોય ને 2 વરદાનો માગ્યા, પણ કહેવાનું શું છે, કઈ માતાએ તેનું ભલું જ ઈચ્છ્યું હતું ને. પણ છતાં તમે જો ભગવાન રામનો મહિમા હતો, જો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય આને કહેવાય. આપણે જ્યારે આવા ભગવાનના એ ભક્તોના ચરિત્રો જ્યારે સાંભળીએ ને ત્યારે આપણે એક દ્રષ્ટિ રાખવી જોઈએ, એકાગ્રતાથી સાંભળીએ અને થોડોક વિચાર કરીએ કે જો આ બધા ભક્તો આ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ. અને તમે જો કે સગી માતા કૈકેયીનો ત્યાગ કરે છે. વિદુરજી હતા, કુરુકુળની રીત પ્રમાણે હસ્તિનાપુરનો પક્ષ નો રાખ્યો અને કોના પક્ષમાં જાય છે? હવે એ પક્ષની અંદર 5 પાંડવો જ હતા અને સામે કૌરવ પક્ષની અંદર 100 હતા. હવે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, દાનેશ્વરી કર્ણ, હવે એ બધાય ત્યાં મોભીઓ વ્યક્તિઓ હતા ને, એ પોતે કૌરવના પક્ષની અંદર હતા. પણ તમે જો વિદુરજીએ કુરુકુળની રીત પ્રમાણે ન કર્યું, પાંડવોની મદદ, કારણ કે ત્યાં ભગવાન હતા. ઋષિઓની પત્નીએ તમે જો કૃષ્ણ ભગવાનને જમાડવા માટે જેટલા સંબંધીઓ હતા એ બધાનો ત્યાગ કરી નાખ્યો. અરે ગોપીઓ હતા, પોતાના ધણીનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ સાથે પ્રીતિ કરી. અંગ રાજા હતા, હવે ભગવાનના કહેવાથી દુરાચારી પુત્ર હતા, વેન એનું નામ, હવે એનો ત્યાગ કરે છે. તો જો આમ ભગવાનનો જેને મહિમા સમજ્યા હોય ને, અરે આવા તો તમને અઢળક દ્રષ્ટાંતો જોવા મળશે. તમે જુઓ કે પ્રહલાદ પોતાના પિતા એ હિરણ્યકશ્યપુ અસુર હતા, અસુર કુળની અંદર હતા, પણ પ્રહલાદ તમે જો કે ભગવાનનો એટલો મહિમા એને હતો
તો પોતે એ કહે છે એના પિતા પ્રમાણે નથી કરતો, ને ભગવાને જે કીધું એ પ્રમાણે કર્યું, તો જો ભગવાન એની રક્ષા કરી. તો ખરેખર જો જેને ભગવાનનો મહિમા સમજ્યા હોય ને, તો એ ભગવાન માટે કુળ કુટુંબ સંબંધીઓનો ત્યાગ કરવો પડે ને તો પણ એ કરી શકે છે. ખોરસાના રાજાભાઈની છે ને ગેરહાજરીમાં એમની પત્નીએ છે ને સંતો માટે એમ સીધું ન આપ્યું. મહારાજે લોયાના 3જા વચનામૃતની અંદર આ ખોરસાના રાજાભાઈની વાત કરીશ. સંતો ભક્તોને સમજાવ્યું. હવે આ વાતની ખબર છે ને રાજાભાઈને પડી ગઈ કે આ મારી ધર્મપત્નીએ સંતો માટે સીધું નથી આપ્યું, અને એમને તો યુક્તિપૂર્વક શું કર્યું, એની પત્ની અને છોકરાને પિયર મોકલી દીધા. આમથી તે દરેક પત્નીને પોતાનું પિયર છે ને વધુમાં વધુ પ્રિય હોય, એટલે સ્વાભાવિક રીતના એવી યોજના ગોઠવી દીધી અને મોકલા. અને પછી પત્ની સંતાનોનું જે સંતાનો હતા એનું ભરણ પોષણ થાય એટલી જમીન રાખીને બીજી બધી વેચી દીધી. ઢોર હતા ને એ વેચી દીધા. ઘરેણા બધું લઈને મહારાજના ચરણોની અંદર સમર્પિત થઈ ગયા. તો જો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તો ભગવાન ભજવામાં જે પણ વિઘ્ન કરે ને એવા અંગત હોય ને એનો પણ ત્યાગ કરી શકાય છે. અને જો અનંત જન્મોથી બધુંય ભોગવ્યું જ છે, અને ખરેખર વિષયોનો તો પાર આવે એમ છે જ નહીં. જેમ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું કે પૃથ્વી હોય ને, આ પૃથ્વીના 2 ફાડિયા કરો અને એનાથી પાણી ભરવાનો પ્રયત્ન કરો તો ક્યારેય તે પૃથ્વી આખી પાણીથી ભરાય નહીં. એમ વિષયોનો તો પાર આવે એમ છે જ નહીં. આપણા ખીચાની અંદર જે ગેજેટ છે, આપણા હાથની અંદર ઘણી બધી વખત, આમ તો આપણા પુત્રો આપણી નજીક નથી હોતા ને, એટલો આપણો આ ફોન રહ્યો ને એ આપણી નજીક હોય છે. પણ તમે જો એક વખત એમાં આસક્ત થઈ ગયા, કેટલી બધી વખત આપણે શોર્ટ્સ હોય કે રીલ્સ હોય કે પોસ્ટ હોય, કેટલો આપણે સમયનો બગાડ કરતા હોઈએ છીએ. આખો દિવસ પૂરો થાય ને ત્યારે અંતે જો 5 મિનિટ વિચાર કરવામાં આવે ને કે આખા દિવસ દરમિયાન મેં જે આ મોબાઈલનો 5, 7, 8 થોડાક દિવસ પહેલા એક પ્રસંગ સાંભળવામાં આવેલો કે ઉત્તર પ્રદેશની અંદર એક હમીરપુર નામનું ગામ છે. હવે ત્યાં 3.5 વર્ષનો બાળક છેલ્લા 1-1.5 વર્ષથી પોતે 12-12, 13-13 કલાક સુધી ફોન પોતે જોવે, અને એટલો બધો પોતે આસક્ત થઈ ગયો. તો 1.5 વર્ષ પછી, હજી ઉંમર તો 3.5 વર્ષની છે, તો પોતે દિવાલો સાથે વાતો કરવા લાગ્યો. પોતે એક આમ સ્વાભાવિક રીતે બુદ્ધિ હતી એની સાવ વિકૃતિ થઈ ગઈ, અને આપણે કહી શકીએ ગાંડો થઈ ગયો. તો જો આવી પણ ઘટનાઓ, એક ઘટના નહીં, આવી ઘટનાઓ બને છે. એટલે આપણે એટલા બધા આસક્ત થઈ જઈએ છીએ, પણ ખરેખર શું એમાંથી આપણને કંઈ પ્રાપ્ત થયું? અત્યારે કળિયુગની અંદર તો આ કેટલા માયાના બંધનો છે. હવે આ બધી બંધનોમાંથી જો આપણે મુક્ત નહીં થઈએ ને તો ખરેખર આપણે ભગવાનનું સુખ નહીં પામી શકીએ. એટલે જો વિષયોનો પાર આવે એમ છે જ નહીં. જેટલું ભોગવશો ને એટલું વધુ ભોગવવાની ઈચ્છા થશે. પણ જો આવા ભક્તોને એ ભગવાન અને સંત સિવાય એ બીજું કોઈ તે હિતકારી નથી એમ સમજાઈ ગયું છે. અને એટલે જ તે એ સ્વાભાવિક રીતે આપણે એક કીર્તન સાંભળેલું હશે કે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી, માત પિતા સુત નારી બાંધવ નહીં તારા સાથી, અંત સમે તો એકલા જાવું કામ રે મથી, હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. એ ગમે એટલું આપણે માતા પિતા કે કુટુંબ કે પરિવારના સભ્યો એના માટે આપણે કરીશું ને, આપણી જવાબદારી છે, કરવું જોઈએ. પરંતુ ગમે એટલું ભેગું કરીએ, ગમે એટલી જવાબદારી નિભાવી, આપણે સૌ કોઈનો એક અનુભવ છે કે તમે કુટુંબના સભ્યો કે પરિવારના સભ્યો માટે 100 વખત કામ કરો, ખાલી 5 વખત કામ કરવાનું રહી ગયું હોય ને, તો એ જ પરિવારનો એ સભ્ય કે જેને તમે 95 વખત મદદ કરી છે, પણ એ 5 વખત નથી કર્યું ને, એ વ્યક્તિ 5 વખત નથી કર્યું ને એ જ વિચારશે, એના આધારે જ નિર્ણયો લેશે તમારી સાથે, અને વ્યવહાર એની સાથે જ કરશે. એવો જ વ્યવહાર કરશે જે 5 વખત તમે નથી કર્યું ને એ. એટલે આ પ્રકૃતિ છે, અને ભગવાને આવું બધું કર્યું છે ને એ માટે સારું કહેવાય, અને ભગવાનનો આપણે આભાર માનવો પડે. કારણ કે જો આવું ન થાય ને તો આપણને ક્યારેય તે કુટુંબમાંથી અનાસક્ત થઈએ જ નહીં.
અને એમાં ને એમાં જ આસક્ત થઈ જઈએ અને પછી ભગવાનમાં આસક્ત થવાનો આપણને ટાઈમ જ ન મળે, કારણ કે કુટુંબના સભ્યમાં જ આપણે આસક્ત થઈ જઈએ. એટલે અપ્સ એન્ડ ડાઉન્સ, પ્લસ એન્ડ માઇનસ, લાભ અને ખોટ જીવનમાં જરૂરી છે. શ્રીજી મહારાજના સમયથી માંડીને તમે જો અત્યાર સુધી હજારો યુવાનોએ કુટુંબનો ત્યાગ કર્યો છે, ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે. અને માતા પિતાએ પણ પોતાના વહાલ સોયા પુત્રોને એ ત્યાગાશ્રમના પંથે એ પોતે જવા હસતા મુખે વિદાય આપેલી છે. એટલે આ પ્રથમ લક્ષણ કે કુટુંબનો ત્યાગ થાય. તો આપણે કઈ ગૃહસ્થ છીએ તો ત્યાગી નથી થવાની જરૂર, પરંતુ આપણે એમાં ધીમે ધીમે આપણે એનો અભ્યાસ તો રાખીએ, અનાસક્ત થવાનો અને ભગવાનમાં આસક્ત થવાનો. સત્પુરુષના ગુણો આપણા જીવનમાં આવે એવું તો આપણે કરી શકીએ, એવો તો પ્રામાણિક પ્રયત્ન કરીએ જેથી આપણે સુખી થઈએ. આપણે નથી બધોય ત્યાગ કરી નાખવાનો. બીજું લક્ષણ શ્રીજી મહારાજે કહ્યું છે, લોક લાજનો ત્યાગ થાય. આમ તો આ શબ્દ જ્યારે સાંભળીએ ને બધાને આબરૂ વાલી હોય. તમે જુઓ કે સૂરપંખા હતી તો આ સૂરપંખાનું નાક કટિંગ થઈ ગયું પણ એની વેલ્યુ ડાઉન થઈ, એટલે રાવણને ગમ્યું નહીં. એટલે કોઈને આમ નાક કપાય કે એવું આમ આબરૂ ઉપર સવાલ આવે ને એટલે પોતે માણસ આમ મીટવા માટે તૈયાર થઈ જાય. ભુજના લાધીબા હતા, પોતે વિધવા હતા. હવે એકવાર છે ને મહારાજે એમને કીધું, શરૂઆતમાં એમને સત્સંગ નહીં લાધીબાઈને, એટલે આમ રામાનંદ સ્વામીના પોતે આશ્રિત થયા એટલે સત્સંગી થઈ ગયા. રામાનંદ સ્વામીના તે મનની અંદર એમને અખંડ ચિંતન રાખે. હવે રામાનંદ સ્વામી ધામમાં ગયા, શ્રીજી મહારાજને ધર્મધુરા સંભાળી. તો મહારાજ ભુજની અંદર વિચરણ કરવા માટે ગયેલા, તો એમને ખબર હતી કે અહીંયા આ લાધીબાઈ કરીને પોતે આમ નિષ્ઠાવાન સત્સંગી છે, રામાનંદ સ્વામીના ખરેખરા શિષ્ય છે, એટલે આપણે એમને મળવું જ. પણ લાધીબાઈ કે મને રામાનંદ સ્વામીના હું શિષ્ય છું, એટલે બીજા કોઈને મારે મળવાની જરૂર નથી, મારે નથી મળવું. પછી તો શ્રીજી મહારાજે એ યુક્તિ વાપરી કે આપણે ગુરુભાઈ કહેવાય, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય હું અને તમે એમના શિષ્ય, એટલે પછી યુક્તિ આપણે એ વાત નથી કરવી. પણ હવે ધીમે ધીમે સત્સંગમાં પછી મહારાજની ઓળખાણ થઈ યથાર્થ રીતે. મહારાજે સમાધિમાં તે દિવ્ય સુખનો અનુભવ કરાવ્યો. હવે મહારાજે પરીક્ષા કરવાનું નક્કી કર્યું અને કીધું કે આમ તમે આમ સધવા જેવો વેશ ધારણ કરીને, આમ ઘરેણા પહેરીને, ચાંદલો કરીને, આમ પાણીનું બેયડું ભરીને આમ ગામ વચ્ચે થઈને આવો. લાધીબાએ થોડોક પણ વિચાર ન કર્યો અને પોતે બજારમાં જ નીકળ્યા. કોઈએ પૂછ્યું લાધી કોનું ઘર માંડ્યું, તો એને હું નિધડકપણે શું કીધું, જો મહિમા હોય ને તો કોઈની લોક લાજની પણ એ શરમ આવે નહીં. એણે કીધું પુરુષોત્તમ નારાયણનું મેં ઘર માંડ્યું. એટલે જ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે, સર્વે માન તજી શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ, તજી લોક લજ્જારે સાધુ જન સંગાથે પ્રીતિ એ સાંધીએ. અને આવી પ્રીતિ હતી તો જો લોક લાજનો ત્યાગ થયો. તો એ મહારાજે એમનું પણ દ્રષ્ટાંત એ આપેલું. લીંબડીના મૂળજી શેઠ હવે પોતે સત્સંગી થયા એટલે દ્વેષીઓ તો બધા રોષે ભરાયણા, અને મૂળજી શેઠ ને બધા એમના થકી થયેલા બધા સ્વામિનારાયણના સત્સંગીઓ હતા. નાક કાપવાનું નક્કી કરી નાખવામાં આવ્યું. તો મૂળજી શેઠના નજીકના છે ને સગાઈ આ બધી વાતની ખબર પડી ને એટલે મૂળજી શેઠને કીધું જો આપણે હે ને કંઠી તોડીને આ સત્સંગ મૂકી દઈએ, કાંઈ આવી પળોજણની અંદર પડવું નથી. ઘણી બધી વખત માણસને બીક લાગે ને ડર લાગે ને એટલે પછી એને વિવેક બહુ રહે નહીં. એટલે આ તો ડરી ગયેલા હતા એટલે વાત આવી કરી. તે મૂળજી શેઠે શું કીધું કે કેટલાક માણસો અવળા કર્મ કરે એટલે નાક કાન કપાય છે, તો આપણે ભગવાનના અર્થે કપાવાના, તેમાં વાંધો શું. પછી તો દ્વેષીઓ એ બધા મોકલેલા માણસો સવાર નાક કાન કાપવા માટે આવેલા. તે મૂળજી શેઠ તો ઓળખીતા નીકળ્યા એટલે કંઈ કર્યા વિના છે ને પોતે ચાલ્યા જાય છે. તો જો મૂળજી શેઠની ભગવાને ને અર્થે નાક કાન કપાવવાની કેવી તૈયારી હતી. તો જો સમાજમાં લોકો અમારા વિશે શું વિચારશે, શું કહેશે, એવા કોઈ જાતના ડર વિના આ મૂળજી શેઠે ભગવાન અને સંતને રાજી થાય એમ કરેલું. તો જો એમને મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હતો. ભગવાન અને સંતની જો જ્યારે સેવા કરવામાં જો લોકલાજ આડી આવતી હોય ને તો નિશ્ચય વાળો ભક્ત હોય ને એની પરવા ન કરે, લોકલાજ મૂકીને પણ ભગવાનને સંતની સેવા કરે જ છે. પ્રતિષ્ઠિત તમે જુઓ, શ્રીમંત વડીલો જુઓ, યુવકો જુઓ, બાળકો જુઓ. હવે લંડનમાં પોતે નિસર્ગના શિખરબંધ મંદિર માટે
એ લોકલાજનો ત્યાગ કરીને કચરામાં ભિખારીની જેમ આમ એલ્યુમિનિયમના કેન હતા, પાણીના ડબલા, એ પોતે વીણેલા અને ઘેર ઘેર સંપર્ક કરવા ગયેલા અને ઘણા બધા અપમાનો પણ સહન કરેલા. અરે એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તમે જુઓ કે ઘણા બધા હરિભક્તો, યુવકોએ, બાળકોએ, કાર્યકરોએ એ ઘરે ઘરે જે પારિવારિક અભિયાન હતું, શાંતિ અભિયાન, એમાં જોડાયેલા હતા. એટલું જ નહીં, વ્યસન મુક્તિ અભિયાનની અંદર પણ જોડાયેલા હતા. એ જાહેર સ્થળોની અંદર એ વ્યસન મુકાવાની વાતો આ બધા નાના નાના બાળકોએ કરેલી હતી. હવે એમાંથી એ બધા કાર્યકરો કે બાળકો કે યુવકો એ કોઈ સામાન્ય નહીં, અમુક નોકરિયાત પણ હતા. પણ છતાં પણ જો કોઈ પણ પ્રકારની શરમ નહીં, બસ એમને એક જ વિચાર હતો કે આપણે તો ભગવાનને રાજી કરવા છે, મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે. કાર્યકર સુવર્ણ મહોત્સવ તમે જુઓ કે 1 લાખ કરતા વધુ કાર્યકરો. આજે તમે જો દિગંતની અંદર એ ડંકા વાગી રહ્યા છે અને એ આપણને એક શિશુ સભા હોય, બાળ સભા હોય, યુવા સભા હોય, વડીલોની સભા હોય, રવિ સભા હોય, પરાસભા હોય, સમયા, ઉત્સવો, પારાયણો, આ બધાયનો આપણને લાભ મળે છે. તો એવા સમર્પિત એ જે યુવકો છે અને જે કાર્યકરો છે, સત્સંગીઓ છે, હરિભક્તો છે ને, એ આપણને ખ્યાલ આવે કે એમને એવી કોઈ શરમ, જે આદેશ આવે એ પ્રમાણે પોતે એ કાર્ય સેવા કરે છે. અને શિખરબદ્ધ મંદિરો નહીં, સંસ્કાર ધામ હોય, હરિમંદિરની રચના પાછળ તમે જો ભક્તોનો ભોગ જો. ઓસ્ટ્રેલિયાના એક ડાર્વિન વિસ્તારમાં એક નૂતન મંદિર તૈયાર થઈ રહેલું. તો વિરેન્દ્રભાઈ ને બીજા બધા ભક્તો હતા, ભેગા થઈને એક ટીન અને બોટલ છે ને પોતે એકત્રિત કરતા અને પછી બિયર ને વાઇનની બોટલો સાફ કરે, ટીન બોટલ ફેક્ટરીમાં વેચવા જાય અને જે પૈસા આવે ને મંદિરમાં અર્પણ કરે. તો એમની જો આર્થિક પરિસ્થિતિ સારી છે, પણ છતાંય તમે જો ભગવાનને સંતની સેવા માટે આ બધાય ભક્તોએ લોક લાજની પરવા નથી કરી. તો જો ભગવાનને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત જો નિશ્ચય હોય તો લોક લાજનો પણ ત્યાગ થાય છે. અરે રાજ્યનો પણ ત્યાગ કરે. શ્રીજી મહારાજે તે 18 જણને પત્ર લખીને ત્યાગી થવા તેડાવ્યા. હવે બધાય રાજવી હતા, અમુક ગામધણી પણ હતા. પણ તમે જો જેમ આમ સાપ જેમ કાચળી ઉતાળે ને, એમ કાચી વયે સંસારનો એ ભાર ઉતારીને મહારાજ પાસે પહોંચી ગયા. ઉદયપુરના તે જમકુબા તમે જુઓ કે કેટલી એમની પાસે રાજ્ય સંપત્તિ હતી, પણ ઠોકર મારીને પોતે ભગવાન ભજવા માટે એ પોતે ગઢડા આવે છે. અને પાછી ગઢડા આવે છે એટલું જ નહીં, પણ બધી પોતે રાણી હતા, પણ છતાં પણ નાનામાં નાની સેવા કરતા. અને મહારાજે લાડુબાને કીધેલું કે આમને તમે ઓળખો છો? આમને તમારે જેવા તો ગોલા ગોલીઓ ઘણા બધા હતા અને આ તો ઉદયપુરના એ રાણી છે. અને મહારાજે તે એમને પછી માતાજી પણ નામ આપેલું. અને પછી હમણે જે આમણે વાત કરી ભુજના લાધીબાઈને, તો આ જે બતા જે એમને તે ત્યાં મોકલે છે માતાજીને, અને ત્યાં બંને પોતે એક સાથે નક્કી કરે છે કે આપણે એક સાથે ધામમાં જશું સાથે. અને થયું પણ એવું, મહારાજ એમને તેડવા માટે પણ આવે છે. અયોધ્યાના તે રામગલોલા આશ્રમમાં એક મહંત હતા, લક્ષ્મણદાસ એમનું નામ. હવે 50 શિષ્યોનું ગુરુપદ હતું. આશ્રમની મહંતાઈનો એમને ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા હતા. અને મહારાજે એમનું આનંદાનંદ સ્વામી નામ પણ પાડ્યું હતું. હવે જેની પાસે મહંતાઈ હોય, જેની પાસે સત્તા હોય, જેની પાસે ધન હોય, તો ત્યાગ થાય? નો ત્યાગ થાય. પણ જો રાજ્યનો પણ ત્યાગ થઈ ગયો. આજે તમે જુઓ કે લાખો કરોડોપતિ એ દીકરાઓ પોતે રાજવી પોતે વૈભવ છોડીને એક આમ વિદેશનું વિલાસી જીવન છોડીને પોતે સાધુ થવા માટે આવે છે અને મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે અને ભગવાનને સંતને રાજી કરે છે. તો ખરેખર જો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય ને તો રાજ્યનો ત્યાગ થાય છે. અરે સુખનો પણ ત્યાગ થાય. આમ તો દરેક વ્યક્તિને સુખ તો જોઈએ જ છે, કોઈને દુખી થવું નથી. અને સુખ આવે તો કોઈ વ્યક્તિ એને ત્યાગ પણ નથી કરી શકતો. પરમહંસોથી તમે માંડીને તમે આજ દિન સુધી જુઓ કે જેને જેને મહિમા સમજાણો હોય તે એમણે દેહના સુખને ઠોકર મારી છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા તમે જુઓ કે સુખ સગવડતા હોય, સુવિધા હોય, ક્યારે એમને વિચાર કર્યો જ નથી. અરે મોટી ઉંમરે ઘણા બધા રોગ હોવા છતાં એ સતત પોતે વિચરણમાં એ ભીડાને પોતે વેઠતા હતા. જો સુખનો ત્યાગ થાય,
મહારાજના પરમહંસો હતા, પોતે કડકડતી ઠંડી હોય, ધોધમાર એ વર્ષા કે ધોધમાર તાપ હોય, એમાં પણ તમે જુઓ કે પોતે ઓઘા હોય, ઘરનો પોતે આશ્રય લે નહીં. અને મહારાજે જે પ્રકરણો ચલાવ્યા, જે નિયમો આપ્યા, એમની આજ્ઞા પ્રમાણે એ જીવન જીવ્યા છે. તો જો સુખનો ત્યાગ કર્યો છે અને ભગવાન અને સંત માટે સુખ સગવડ છોડીને ઉત્સાહથી પોતે કષ્ટ સહન કરવાની એ તૈયારી પરમહંસોના જીવનની અંદર જોવા મળતી, એટલે એ નિશ્ચયવાળા ભક્તના લક્ષણમાં એમનું નામ આવે. વર્ષ 2022-23ની અંદર આપણને ખ્યાલ છે કે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલો હતો. હવે આ મહોત્સવની અંદર 80,000 કરતા વધુ એ સ્વયંસેવકો પોતે સેવામાં જોડાયા હતા. એક પણ રૂપિયો એ મેળવવાની આશાએ નહીં, મફતમાં સેવામાં જ તે બસ પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા. અને મોટા ભાગના તો સ્વયંસેવકો એ 35 દિવસથી વધુ જ પોતે સેવા કરી હતી. અરે ઘણા બધા તો 6 મહિના 8 મહિના 1-2 વર્ષથી સેવામાં જોડાયેલા હતા. અને જો મહંત સ્વામી મહારાજને રાજી કરવાની ભાવના હતી તો પોતાના દેહની પણ પરવા ન કરી અને એમને સેવા કરી. ઉનાળામાં 46 ડિગ્રીમાં ધોમ ધાકતો તાપ, અત્યારે આપણને ખ્યાલ છે 45, 46, 47 સુધી આપણે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. પણ જો આવા તાપની અંદર પણ એ ત્યારે એવા સ્વયંસેવકોએ ભક્તોએ સેવા કરેલી, દેહની નથી પરવા કરી, સુખનો એમને ત્યાગ કરી નાખ્યો અને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરીશ. તો ખરેખર જો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય તો શક્ય છે. 2-3 પ્રસંગો આપણે જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ વખતના તો એ બધા અગતરાયના પર્વતભાઈની આપણને વાત ખ્યાલ છે કે 6-7 દિવસ એમને જમવા મળેલું નહીં, પણ છતાં પણ એ ભગવાનની મૂર્તિનો સ્વાદ એ પોતે માણી શક્યા હતા. પણ એવા ભક્તો આજે પણ આપણને જોવા મળે છે. પુરુષોત્તમભાઈ ભાલિયા એક સમયે બેંક ઓફ બરોડામાં પોતે રિજનલ મેનેજર હતા. તો ત્યારબાદ પછી લંડનની અંદર છે ને બેંકમાં ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર પોતે જોડાયા. હવે એમના હાથ નીચે 1-2 કર્મચારી નહીં, 5,000 કર્મચારીઓ કામ કરતા. હવે પ્રમુખ સ્વામી મહારાજના એ શતાબ્દી મહોત્સવની અંદર એમનું પદ હોય કે પ્રતિષ્ઠા હોય કે વૈભવ બધુંય ભૂલીને એક સામાન્ય સ્વયંસેવક તરીકે જોડાયા અને 1 વર્ષની એમને સેવા નોંધાવેલી. અને નગરમાં એવો એ કયું કામ કરતા? તો પ્લમ્બિંગનું કામ કરતા. અને આ પ્લમ્બિંગનું કામ, એ બાંધકામ, આવી નાનામાં નાની સેવા એ પોતે ઘણા ઉત્સાહથી કરતા. પણ વિચાર શું હતો? પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે, મહંત સ્વામી મહારાજને રાજી કરવા છે. આ વિચાર સાથે પોતે સેવામાં જોડાયા. રોબિન્સવિલ અક્ષરધામ તમે જો નિર્માણ કાર્યની અંદર મહંત સ્વામી મહારાજે એક હાકલ કરી અમેરિકાના ભક્તોને, અને એ સ્વામીશ્રીનું વચન અદ્ધર ઝીલી લીધું. અને આપણને ખ્યાલ છે 12,500 જેટલા એ પુરુષ મહિલા હરિભક્તોએ એ સ્વયંસેવક તરીકે જોડાયા. હવે સ્વાભાવિક રીતે એ તો પોતે નોકરી ધંધો વ્યવસાય કરે, હવે સુવિધામાં પોતે રહેનારા હતા, અમેરિકામાં રહેતા એટલે સામાન્ય તો હોય નહીં. પણ આ બધા ભક્તોએ કષ્ટો વેઠ્યા, પથ્થરનું કામ કર્યું. અને એટલું જ નહીં, ક્યારેય તે એમને આવું કામ નહોતું કરેલું. શીણીને હથોડી, સમૃદ્ધ ઘરની તે યશસ્વી હતી મહિલાઓ, એ સ્વાભાવિક રીતના યુવતીઓ કોન્ક્રીટ હોય, એ સળિયા હોય, એ બધી વાળવાને આમ પથ્થરની જે ઘડાઈ થતી હોય ને એવું નાનામાં નાનું કામ કરતા. અને એવું એટલું જ નહીં, માથે તગારાય ઉચકવાના, એ પાછા હોશે હોશે પોતે ઉચકીને કામ કરે, સેવા કરે. અને ઊંચી ડિગ્રી ધરાવનારા ઘણા બધા સ્વયંસેવકોએ, એ ભયંકર ઠંડી હતી, અસહ્ય ગરમી હતી, પણ છતાં પણ બસ મહંત સ્વામી મહારાજના વચન પ્રમાણે એમને એ કાર્ય કર્યું. અને મનગમતી બધી વાનગીઓ હતી ને તો એનો પણ ત્યાગ કર્યો. અને એવા પણ વિશેષ તપ એમને કર્યા છે. હ્યુસ્ટનમાં તે રહેતા એક બાબુભાઈ પટેલ ને ઘણી બધી મોટેલો અને નાના નાના બિઝનેસ છે, તો આમ તો તન મન ધનથી તો બધે સમર્પિત ભક્ત. અને ઘણા બધા વર્ષોથી હ્યુસ્ટન મંદિર છે એના કોઓર્ડિનેટર તરીકે સેવામાં જોડાયા. પણ તમે જો પોતાનો વ્યવસાય છોડીને પોતે રોબિન્સવિલની અક્ષરધામની સેવામાં જોડાઈ ગયા. હવે સાધન સંપન્ન હોવા છતાંય તે એમને એ નાનામાં નાનું કામ, એટલે વોટરપ્રૂફિંગ હોય, પથ્થરના કાપા પાડવાના હોય, વાટા ભરવાના હોય, તો આવી સેવા પોતે કરતા.
એટલું જ નહીં કે આપણને પણ ખ્યાલ છે કે સત્સંગ દીક્ષા એ ગ્રંથનો એક મુખપાઠ જે બાળકોએ કર્યા, પણ 1 વર્ષ માટે એ કાર્ય કરો તમે જુઓ કે એ સંતો જુઓ તો એમનું સમર્પણ ભાવના સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. નથી દિવસ કે રાત જોઈ કે નથી રજાનો દિવસ, અરે રજાના દિવસે તો સામુકનું ડબલ 3 ગણો એ બાળકો પાસે મુખપાઠ કરાવતા હતા. તો આવા પણ કાર્યકરો આપણને જોવા મળે છે. તો જો મહાત્મ જ્ઞાને યુક્ત નિશ્ચય હોય ને તો સુખનો ત્યાગ થાય ને થાય. પણ આપણે કેવું કામ છે? આરામદાયી કામ છે કે બસ આ સમયે આ થવું પડે, આ સમયે આટલો તો આરામ ને ખાવા પીવાનું મળવું જ પડે. તો જો આપણે સમજી લેવાનું તો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચયમાં થોડી કાચ્યપ છે. હવે આ જન્મ આપણે લીધો ને, યોગી બાપા કહેતા કે જો અમે તમારી જાહેરાત નહીં કરીએ ને તો જાહેરાત એટલે શું? તો આ કઈ માર્કેટિંગ નથી કે આમાં કરોડો અબજો રૂપિયા આપણે દાન ધર્માદો લેવા માટે માર્કેટિંગ જાહેરાત કરવાની છે. જાહેરાત એટલે શું? કે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, આપણા જીવનમાં જે સમજણો આવી છે, આપણા જીવનમાં જે પરિવર્તનો થયા છે, આપણા સંતાનોમાં જે સંસ્કારો આવ્યા છે, એ જ જ્ઞાન એ જ સંસ્કારની વાત એ આપણે બીજા વ્યક્તિને કહેવાની છે. અને એને આપણે કરશું તો ગુણાતીતાનંદ સ્વામી ફળ કે જ છે કે આપણે એક વ્યક્તિને જો આપણે સત્સંગ કરાવશું તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. પણ જેમ આપણે 2 દિવસ પહેલા એક વાત કરી એમ વિશ્વાસ પાછો રાખવાનો. સ્વામી મોટા અને સ્વામીની વાતોય મોટી, તો એવા અશ્રદ્ધાથી આપણે જોડાવાનું નથી. અરે ભગવાનને સંત જે ધારે ને જે વિચારે ને એ થાય ને થાય. તો જો આપણા જીવનની અંદર આવો નિશ્ચય હશે ને તો થશે. બીજું એક શ્રીજી મહારાજે શું કીધું? ધનનો ત્યાગ કરે. હવે લાડુદાનજીનું નામ આપણે સંપ્રદાયની અંદર ઘણી વખત સાંભળેલું છે. આ લાડુદાનજી એટલે કોણ? સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. હવે શ્રીજી મહારાજ પાસે આવે ત્યારે એમના શરીર ઉપર 5 શેર સોનાના દાગીના હતા. રજવાડા તરફથી એમણે ઘણી બધી સંપત્તિ મળેલી, પણ છતાંય તમે જો બધું છોડીને પોતે ત્યાગી થઈ ગયા. વિદ્યા હતી, જ્ઞાન હતું, અને સત્તા હતી, વૈભવ હતું, સમૃદ્ધિ હતી, પ્રખ્યાતિ હતી. આવા બધું હોવા છતાં ઓલ ઇન વન ન હોય. અમુક વખત સત્તા હોય પણ જ્ઞાન ન હોય. અમુક વાર વૈભવ હોય પણ પછી એને કઈ રીતના વૈભવને આપણે જીરવી જવું તો એ ન આવડતું હોય. પણ આ તો સર્વ કળા કોવિંદ કહી શકીએ બ્રહ્માનંદ સ્વામી. પોતે નાનપણથી તે એવી રીતના પોતે સંસ્કારયુક્ત હતા. કારણ કે શ્રીજી મહારાજ જ ભવિષ્યવાણી ભરખી હતી. એ જ્યારે ગર્ભમાં હતા 5 વર્ષના, ત્યારે જ તે શ્રીજી મહારાજને પ્રશ્ન તે કીધો પ્રગટની વાતો કરો. અને ત્યારે શ્રીજી મહારાજે જ્યારે રામાનંદ સ્વામી હતા, પણ રામાનંદ સ્વામીએ ત્યારે ઉચ્ચાર્યું કે એ આવશે અને કરશે. શ્રીજી મહારાજનું ત્યારે અગાઉથી એમને આગમ ચેતી આપેલ. કારણ કે રામાનંદ સ્વામીએ કચ્છ ભુજની અંદર વિચરણ ઘણી વખત કરેલું હતું અને ત્યાં ઘણા બધા મુમુક્ષુ હરિભક્તો કરેલા. તો જો આવા એ લાડુદાનજી હતા, પણ છતાં તમે જો ધનનો ત્યાગ કર્યો, બધાનો ત્યાગ આપણે કહી શકીએ. તો જો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય હતો પાકો. નિત્યાનંદ સ્વામી કે એ વખતે કનોજમાં ₹80,000ની મિલકત એમની પાસે હતી. હવે ઈ છોડીને પોતે આવેલા. અને બોટાદના શિવલાલ શેઠને તો આપણે ભૂલાય જ નહીં. દરરોજ આપણે એક વાત એમની કરીએ જ છીએ. તો આજે આપણે એક વાત કરી નાખીએ. એ સમયની અંદર 9 લાખના પોતે આસામી હતા, પણ છતાં પણ જો એ ધનનો ત્યાગ કરીને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમ એટલે કે કથા વાર્તા સાંભળવા માટે જતા. સમયા ઉત્સવોની અંદર પોતે સેવા કરે. સેવામાં દાન ધર્માદય કરવાનો અને દેહિક રીતે સેવા કરવાની, કથા વાર્તા સાંભળવાની. એટલું જ નહીં, પોતે બોટાદની અંદર પોતે રે નગર શેઠ હતા. હવે બધું હોવા છતાં માણસ આરામ કરે ને, કામ ન કરે, પણ છતાંય દરેક ક્રિયાની અંદર ભગવાનનું નિત્ય અનુસંધાન પોતે રાખતા. ઘણું બધું હતું, પણ તમે જો કે લેશ માત્ર પણ એમને થોડોક પણ અહંકાર જોવા મળતો હતો નહીં. બીજી વાત આપણે આવતીકાલે એક કરીશું. એકવાર શ્રીજી મહારાજ લોયા મધ્ય સુરા ખાચરના દરબારની અંદર આમ સભા ભરીને બેઠા હતા. એક છે ને ઝાલાવાડ દેશનો આમ અતિ વૃદ્ધ કંપવા થયેલો બ્રાહ્મણ આમ સભાની બહાર આવીને ઉભો રહ્યો. હવે માથે છે ને બાંધણના આમ લુગડામાં એને રૂપિયો બાંધેલો. તો
લુગડું ફાટેલું હતું એટલે ગાંઠો એમાં ઘણી બધી હતી અને માથે હાથ મૂકીને એ રૂપિયો શોધતો તો મહારાજ તો બધું જોતા હતા. તે અંતે રૂપિયો એના હાથમાં આવ્યો પણ મહારાજ પાસે જવા છે ને માર્ગ ન મળ્યો. તે મહારાજે કીધું એટલે પછી તો માર્ગ થયો અને મહારાજે તો હાથ લાંબો કરીને રૂપિયો લીધો. પછી તો બ્રાહ્મણ પગે લાગ્યો. તે મહારાજે કીધું ડોસા આ રૂપિયો ક્યાંથી લાવ્યો? તે પછી એમને કીધું મેં તો જંજવાડાનું ટાપુ એ કરેલું અને એનો આ રૂપિયો મળ્યો છે. તે મહારાજ કે માથે બાંધવાનું લુગડું ફાટી ગયું છે તે રૂપિયાનું ના લીધું તે? તે બ્રાહ્મણ કે લુગડું લઉં તો રૂપિયો બીજો ક્યાંથી લાવું અને મારા જ ઘરમાં કઈ છે નહીં અને હું તો ફાટેલ લુગડે ચલાવીશ પણ તમે મને ક્યાંથી મળો? એટલે એ સારું મેં રૂપિયો સંઘરી રાખ્યો છે ને એ તમને આજે મેં આપ્યો. તે મહારાજ તો ઘડીક એને સામું જોઈ રહ્યા અને મહારાજ મુક્તાનંદ સ્વામીને કીધું કે આને શું બાકી રહ્યું? સાધન સર્વે બ્રાહ્મણને સંપૂર્ણ થઈ ગયા. તો જો આવા ભક્તો પોતાને નિરંધન્ય નથી માનતા, એમને જે પ્રાપ્તિ થઈ છે ને એનો જ કેફ પોતે હોય છે. અને આવા ભક્તો માટે જ તે એ નિષ્કાન સ્વામી કહે છે રાંકપણું તો રહ્યું નહીં કોઈ માં કહેશો કંગાલ, નિર્ધન્યા તો અમે નથી મહા મળ્યો છે માલ. અરે આપણને આવા ભગવાનની આવા સંતની પ્રાપ્તિ થઈ છે તો ખરેખર આપણે કઈ નિર્ધન્ય નથી, ધન વગરના નથી. અરે આપણે તો પૈસાદાર છીએ. જે મોટા મોટા વડાપ્રધાન પ્રેસિડેન્ટની જે પ્રાપ્તિ ન થઈ હોય ને એવા ભગવાનને એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. અને આ સત્સંગ મળ્યો અને આ આપણે કથા વાર્તાના યોગની અંદર એ આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ એ જ આપણા સૌ કોઈના મોટા એ ભાગ્ય કહેવાય. અને આજે આપણને જો મહંત સ્વામી મહારાજે પણ આવા જ સમર્પિત હરિભક્તોની એક આમ સેના છે ને તૈયાર કરી દીધી. થોડાક આપણે 2-3 પ્રસંગો જોઈએ કારણ કે જેમ શ્રીજી મહારાજ વખતે પણ એવા હરિભક્તો હતા તો અત્યારે પણ એવા હરિભક્તો આપણને જોવા મળે છે. લંડનમાં મંદિર થતું હતું તો ત્યારે છે ને ભક્તોએ ગજા બહાર બધી આર્થિક સેવા કરીને ધનના ત્યાગનું બધું દ્રષ્ટાંતો પૂરું પાડેલું. હવે કળિયુગમાં અશક્ય લાગે પણ નિશ્ચય હોય તો શું ન થાય. તો હરિભક્તોને સમર્પણ ભાવના વિશે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે મારા હરિભક્તો વેચાઈ જઈને આ મંદિર પૂરું કરશે અને મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે. આ તો એમને રોકી રાખ્યા છે. તો કેવો વિશ્વાસ પ્રમુખ સ્વામી મહારાજને હતો. સુરત અક્ષરધામ અત્યારે નિર્માણ મહંત સ્વામી મહારાજનો જો સંકલ્પ છે અને એવી રીતના જાણીને એક હરિભક્તે છે ને પોતાની ગજા બહારની આર્થિક સેવા લખાવી. તે એક મધ્યમ વર્ગના હરિભક્ત સંતો પાસે પોતાની સેવા નોંધાવા આવેલા તો એમની સ્થિતિ મુજબ સંતોએ સેવા નોંધી તો રહેલા પણ આ ભક્ત સામેથી વધુ સેવા નોંધવા થોડોક આગ્રહ કરતા હતા ને એટલે સંતો એમને સમજાવી રહ્યા હતા અને રોકતા હતા. તેમણે સંતોએ ધાર્યા કરતા 5 ગણી સેવા તો પણ નોંધાવી. તો જો આ સમર્પણની એક પરાકાષ્ઠા, જો ધનનો ત્યાગ થાય. કારણ કે યોગી બાપા કહેતા કે આ લેના બેંક નથી, આ દેના બેંક છે. અને ખરેખર જ્યારે આપણે વિચાર કરીએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે ભગવાન આપણને અનંત ગણું કરીને એ આપે છે. આપણો જ્યાંથી વિચાર શરૂ થાય ને પૂરો થાય ને ત્યાંથી ભગવાન એ શરૂ થાય છે એમનો વિચાર. આપણે જેટલું જોઈ નથી શકતા ને એનાથી અનંત ગણું ભગવાન જોઈ શકે છે કારણ કે ભગવાનને તો બધી ખબર છે. એટલે આપણે એવા વિશ્વાસ સાથે જો કરીએ, શ્રદ્ધા સાથે આગળ વધીએ તો અવશ્ય આપણે શ્રીજી મહારાજનો ભગવાનનો અને એ આપણે મહંત સ્વામી મહારાજનો રાજીપો લઈ શકીએ છીએ. સુરત અક્ષરધામ નિર્માણનો એ હરિભક્તોએ જો કેટલો બધો ઉમંગ છે. પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા માટે તૈયાર થઈ ગયા. હવે એક મધ્યમ વર્ગીય પરિવારના પતિ પત્ની પોતાની આવકનો છે ને 80% ભાગ સેવામાં આપે છે. તે સંતોએ મહંત સ્વામી મહારાજની વિનંતી કરી કે આપ આ યુવાનને આટલી બધી સેવા કરવાની ના પાડો. તો ત્યારે યુવાન સ્વામીશ્રીને શું કીધું, ના સ્વામી અમે પૈસા રાખશું ને તો બીજે વપરાઈ જશે એટલે આ સેવા કરવા દો. તો જો સંતોએ ના પાડી રહેલા પણ આ યુવક સેવા ચાલુ રાખવાની દ્રઢતાપૂર્વક પોતે એ આગળ જોડાયણો. તો જો આ મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચયનું લક્ષણ, ધનનો ત્યાગ કરે. અને ધન ગમે એટલું આપણે ભેગું કરીએ પણ છેલ્લે અંતે તો એ ધન અહીંયા જ મૂકી જવાના જ. પણ ભગવાનને સંતના અર્થે એ ધન કામમાં આવે ને તો એનાથી પાછું ઘણું બધું આપણને પુણ્ય પ્રાપ્ત થતું જોવા મળે છે. બીજું એક લક્ષણ શ્રીજી મહારાજે શું કીધું, સ્ત્રીનો ત્યાગ કરે. લાલજી સુથારને જો શ્રીજી મહારાજે કચ્છ જવા છે ને આમ ખેપિયા તરીકે સાથે લીધેલા પણ મહારાજનું એ ચરિત્ર હતું.
તો રસ્તામાં આધોઈ ગામ આવ્યું, તો મહારાજે કીધું કે આ ગામમાં ભિક્ષા માંગી આવો. તો લાલજી સુથાર કે મહારાજ આ તો મારી સાસરી છે, બધા મને ઓળખે છે. અને મહારાજ કે તો પછી નો ઓળખે એવા કરી દઈએ તો મારે ત્યાં નિષ્કાન સ્વામી તો તરત જાવ તમતાર. મહારાજે દીક્ષા આપી, નિષ્કાન સ્વામી નામ આપી દીધું. અને પછી તો સસરાના ઘરે જ તે ભિક્ષા લેવા મોકલા. અને એમના પત્ની કંકુબાઈ ઓળખી ગયા, એટલે એમને તો બહુ ત્યાગ ઉતારવાની તો ઘણી કોશિશ કરી, પણ નિષ્કાન સ્વામીનો ત્યાગ તો દ્રઢ હતો, એટલે એમના બધાય પ્રયત્નો વ્યર્થ થઈ ગયા. તો જો સ્ત્રીનો ત્યાગ થઈ ગયો, સાહજિક સહજમાં થઈ ગયો. અને જો ભગવાને આ સૃષ્ટિ બનાવીને એમાં એક માયા મૂકી છે. આ માયા કઈ? સ્ત્રી હોય. શ્રીજી મહારાજે જ વચનામૃતની અંદર વાત કરીશ કે સ્ત્રી હોય ને એને પુરુષમાં હેત થાય, સહેજે સહેજે. પુરુષ હોય ને એને સ્ત્રીમાં હેત થાય, અને પુરુષ અને સ્ત્રીમાંથી એ જે જન્મનાર જે સંતાન છે ને એમાં પ્રીતિ થાય. આવી જ રીતે આખી દુનિયા ચાલે છે. હવે આ બંધન રહ્યું ને, આ માયાને આપણે ઓળખવાનું છે. અને ઓળખશું ને તો એનાથી આપણે આજ નહીં તો આવતીકાલ એ મુક્ત થશું. ભલે આ અધિક માસની અંદર આપણે પ્રયત્ન કરીએ તો કઈ સતત પરિણામ ન આવે. હવે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે આ બધી વાતો કેવી સાંભળીને આપણને ઘડીક કાંટો ચડી જાય કે ના આમ કરવું છે, આમ કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી કે કોઈક રાજાનો કુંવર હોય ને એને તમે આખા દિવસ નકરું ખવરાય કરો ને તો એક દિવસમાં મોટો ન થાય. એ સતત એને ધીમે ધીમે મોટો થાય એમ છે ને. આ બધું શ્રદ્ધાનો વિષય છે. એક દિવસમાં એમ કઈ શાંતિ ન મળી જાય. બધાને અત્યારે કેવું જોતું કે આ વિષયનું પ્રવચન સાંભળી લઉં, કથા વાર્તા સાંભળી લઉં, શાંતિનો અનુભવ કરી નાખું. પરંતુ આ એક લાંબી પ્રોસેસ છે, અને એ સુધી પહોંચવા માટેનું એક આ રસ્તા છે. અને એ ધીમે ધીમે એવી સમજણો આવે એટલે ધીમે ધીમે આપણે પૂર્ણતા આવતી જાય. પણ એ પાછું ભગવાનને સંતની કૃપાથી ન જ આવે. શ્રીજી મહારાજના સમયની એક વાત છે. પચ્છમના એક દેવજીના લગ્ન થયેલા. તો લગ્ન બાદ છે ને ગાડામાં દેવજી અને એની પત્ની હતી એ દેવજીને ઘરે આવ્યા. અને એ દેવજીના ઘરે તો આંગણામાં જેવું ગાડું આવ્યું અને એની પત્નીએ કીધું સત્સંગ મૂકે અને સ્વામિનારાયણની કંઠી કાઢે તો જ હું ગાડીથી ઉતરું. અને દેવજીના એ બાપે દેવજીને કીધું તારે સત્સંગ રાખવો છે કે તારી વહુને રાખવીશ? અને જો સત્સંગ રાખવો હોય તો આને રજા આપી દે અને તને બીજી પરણાવીશ. તો પછી દેવજીએ શ્રીજી મહારાજને અર્થે પોતાની પત્નીને ત્યાગ કરી નાખ્યો. જો આ સ્ત્રીનો ત્યાગ થયો. કેટલાય ગૃહસ્થો આજે પણ જો લગ્ન કર્યા હોવા છતાંય તે એ છેડા વર્તમાન પાળે છે, એ પણ પાછા અમેરિકા જેવા દેશોની અંદર. તો જો આનાથી મોટો વિશેષ ચમત્કાર કયો કહી શકાય? બીજું શ્રીજી મહારાજે છેલ્લું એક લક્ષણ કીધું કે સ્ત્રી હોય ને એ પુરુષનો ત્યાગ કરે. ઉદયપુરના જમકુબા તમે જુઓ, ગરડાના લાડુબા જીવુબા જુઓ, રાજબાઈ જુઓ, તો આ બધા સ્ત્રી ભક્તોએ પરણ્યા પણ ધણીનો જો ત્યાગ કરીને ભગવાન ભજવા પોતે આવી ગયા. લોક લાજનોય ત્યાગ કર્યો, ધણીનોય ત્યાગ કર્યો. બસ એક જ વિચાર કે અમારે બસ ભગવાનને રાજી કરવા છે ને ભગવાનને ભજન કરીને અમારે મોક્ષ કરવો છે. અને એટલે જ તે આવા ભક્તો કેવળ ભગવાનને વરવાની ઈચ્છા રાખે છે. કારણ કે રે ફોગટ ફેરા નવ ફરીએ, રે પર ઘેર પાણી શું ભરીએ, રે વરીએ તો નટવરને વરીએ. અને એટલે મીરાબાઈ પણ જો ભગવાન સાથે જ તે પોતે પ્રીતિ કરી અને એટલે જ તે પોતે ભગવાનનો સાક્ષાત્કાર થયો અને પોતે જોડાયણા. અને આપણે પણ આપણા આત્માને પરમાત્મામાં જોડવાનો છે. કારણ કે આપણું સાચું રૂપ તો શું છે? નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ. આપણે કેવા આત્મા છીએ? આ આત્માને કોઈ સુખ કે દુઃખ કે પછી પરિવાર કે કોઈ આસક્તિ કે વિષયોમાં સુખ આવું કઈ હોય જ નહીં. પણ આત્માનું સાચું જ્યારે સ્વરૂપ નથી સમજ્યા ને એટલે આ વિષયોમાં, આ પરિવારોની અંદર ધન સંપત્તિ વૈભવ સત્તામાં આપણે એ સમય બગાડીએ છીએ. પણ જો એ સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત થઈ જાય તો વાંધો ન આવે. જેતપુરના જીવા જોશીની દીકરી કડવીબાઈ, હવે એમને ઘણી ભગવાન ભજવા હતા, આમ સ્વાભાવિક રીતે ભગવાનનું ભજન કરવું હતું, પણ એનો ધણી હતો ને એ પોતે ભગવાનનું ભજન ન કરવા દે અને ત્રાસ જ આપે. પણ મહારાજનું ભજન તો એને મૂક્યું નહીં. છેવટે એ કંટાળ્યો. તે કડવીબાઈએ ચૂડી ભાગીને કીધું કે આજથી તું મારો ભાઈ અને બાપ. અને પછી તો ગૃહ ત્યાગ કરીને મહારાજની સેવામાં આવીને પોતે રહે છે.
જો કડવીબાઈ ભગવાનનો કેવો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હતો, તો એમણે પતિ સાથે સંબંધ તોડવામાં પળનો પણ વિલંબ ન થયો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે, રે ભૂધર ભેટ્યા ભય ભાગ્યો રે, સૌ સાથે તોડ્યો ધાગો, એ રસિક રંગીલાથી રંગ લાગ્યો. એવા ભગવાનને સંત સાથે જ્યારે રંગ લાગે ને, ત્યારે દુનિયાના બધાય રંગો ઉડી જાય. બધોય મોહમાંથી આપણે એ ભગવાન સાથે જ તે મોહ થાય, બીજો બધોય મોહ દૂર થઈ જાય. તો જો જેને જેને પણ ભગવાનને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય થયો છે, તો એનો આવો ત્યાગ કરવો એ અઘરો લાગતો નથી. એ ધનનોય ત્યાગ થઈ જાય, સ્ત્રી પુરુષનોય ત્યાગ કરે, અને એટલું જ નહીં, સત્તાનોય ત્યાગ થઈ જાય, સંપત્તિનોય ત્યાગ થઈ જાય, અને ગમે તે એને આડું આવતું હોય બધાનો ત્યાગ થઈ જાય છે. તો ખરેખર જેમાં લાભ જણાય છે એમાં કાંઈ પણ કરવું અઘરું નથી લાગતું. જેમ કે કોઈને 500 રૂપિયાના બદલામાં 5 કરોડ રૂપિયા મળતા હોય, તો 500 નો ત્યાગ કરવો એને કઈ અઘરો ન પડે. એમ જેણે ભગવાનને સંતનો અનંત શાશ્વતની દિવ્ય સુખનો મહિમા જાણ્યો હોય, તો પછી આ લોકના કે આ દેહ સુખ એમાં મોહમાં ન ફસાય, અને એને જ સાચો ભક્ત કહેવાય. તમે જો દુનિયાની અંદર આજે લોકો સત્તા મેળવવા માટે, કીર્તિ મેળવવા માટે કેટલા પ્રયત્નો કરે છે અને કેટલી મહેનત કરે છે, અને પાછું એ મેળવીને જ જંપે છે. એટલા બધા વર્ષો સુધી તે ધીરજ રાખે છે. તો જો એને વિષયોમાં જો આસક્ત એટલા બધા થઈ ગયા હોય, મહેનત કરતા હોય, છેલ્લે અંતે એમાં તો કંઈ સુખ નથી જ. તે એ તો આપણને સ્પષ્ટ વચનામૃત ને સ્વામીની વાતોને આધારે ખ્યાલ જ છે. પણ છતાં એ વિષયો પ્રત્યેનું એ વળગણ એને એટલું બધું લાગ્યું છે કે પોતે પ્રયત્ન રાત દિવસ કરે છે. તો જો એ તો પોતે અજ્ઞાને વશ થઈને કરે છે, પણ હવે તો આપણે આ સત્સંગની અંદર આવ્યા, આપણે તો કથા વાર્તા સાંભળીએ છીએ, આપણે તો નિયમ ધર્મ યુક્ત જીવન જીવીએ છીએ, આપણે તો આજ્ઞા અને ઉપાસના પ્રમાણે ભગવાનને એ રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ છતાં પણ એ આપણે જાગતા નથી. દુનિયામાં છે ને, જે વ્યક્તિ પોતે એમનામ જ તે સૂતો હોય ને, એટલે સ્વાભાવિક રીતે એમ સૂઈ ગયો છે, તો એને તમે જગાડી શકો, ભાઈ જાગ, મમ્મી આવ્યા, પપ્પા આવ્યા, નાસ્તો તૈયાર થઈ ગયો, જમવા બેસ, આ કામ છે. પણ જે વ્યક્તિ છે ને ઢોંગ કરતો હોય ને પોતે સુવાનો, એને તમે જીવનમાં ક્યારેય તે જગાડી શકો નહીં, કારણ કે ઢોંગ કરેસ નહીં. આપણે નાના હતા ત્યારે આપણે આમ સૂતા ન હોય, પણ જ્યાં કંઈક કામ ચીંધે એટલે તરત તે આપણે ઢોંગ કરી નાખીએ, પછી આપણે જાગીએ જ નહીં, કામ પૂરું થાય ને પછી જાગીએ આપણે, આમ તો સૂતા હોય જ નહીં. તો જીવનમાં એક નાનકડું એવી વાત છે આ, પણ આપણા જીવનમાં આપણે આત્મસાત કરવાની છે કે ક્યારેય તે આપણે એવો ઢોંગ કરવાનો નથી. આપણે જો સૂતા છીએ તો ઇટ્સ ઓકે, જાગી જવાની જરૂર છે. જો આપણે અજ્ઞાન છીએ તો જ્ઞાની થાવીએ. જો આપણે મૂર્ખમાં આપણું નામ ન ખપાવવું હોય, તો આપણે એક જ્ઞાની થઈને એક બુદ્ધિશાળીની રીતે આપણે એકાંતિક ધર્મના 4 અંગોને આપણે પુરુષ પ્રયત્ન સાથે કેળવી શકીએ છીએ. કારણ કે શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 62માં વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે જેને કલ્યાણની ઈચ્છા હોય એને પોતાના દેહનું, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વે ભગવાનની સેવામાં જોડી દેવા, અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામમાં ન આવે તો એનો ત્યાગ કરી દેવો. અરે ભગવાન ભજતા આડું આવે ને એને જ માયા કહેવાય, મહારાજે જ કીધું. તો આપણા જીવનમાં પણ આવો મહાત્મા જ્ઞાનયુક્ત સહિત નિશ્ચય થાય, અને એ થશે તો અવશ્ય આપણને ઘણો બધો લાભ પ્રાપ્ત થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આમ તો છેલ્લા 5 દિવસથી આપણે અલગ અલગ વિષયની વાતો કરીએ છીએ, પણ એનું તાત્પર્ય એક જ છે કે આપણા જીવનની અંદર આપણે એક આધ્યાત્મિક માર્ગની સફરની અંદર એક જેમ કોઈકને જે રસ્તો મુસાફર હોય એને સાચા રસ્તે પહોંચવું હોય, તો જો એની પાસે નકશો હોય ને તો એ સરળતાથી એના લક્ષ્ય સુધી પહોંચી શકે. એમ આપણે પ્રામાણિકતાથી છેલ્લા 5 દિવસથી એક પ્રયત્ન કરી રહ્યા છીએ ભગવાનની દયાથી, કે અલગ અલગ વિષયોનું આપણે નિરૂપણ કરી રહ્યા છીએ, અને આપણા જીવનની અંદર એ વિચારો આવે અને એક સાચી દિશામાં, એક સાચા રસ્તામાં એ આપણે આગળ વધીને અને એ આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સાથે બ્રહ્મરૂપ થઈએ અને પરબ્રહ્મની આપણે સેવા કરી શકીએ.
તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જે અમે આ નકશાની વાતો કરી, જે અમે આ વિષયો સંબંધિત વાતો અમે સાંભળી, જે દ્રષ્ટાંતો અમે સાંભળ્યા, એ અમારા જીવનની અંદર અમે આત્મસાત કરી શકીએ અને આત્મસાત કરીને બીજાને પણ આ જ્ઞાન અમે આપીને એ પણ પોતે એક બ્રહ્મરૂપ થવાની એ રસ્તા ઉપર આગળ વધી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.